આજ તો 12 બપોરે મારા નણંદે સાવ ઉકાળવાનું ચાલુ કર્યું. મને કે ઘરે નથી બેહવું, આજ મારે વહી જવાનું છે તો ખરીદી કરવા લઈ જા મને. મેં કીધું હાલો લઈ જાઉં, બીજું હું. ગામડેથી આવે ને એ આમ જ કરે, ટાઈમ લઈને આવતા હોય તો નહીં ન આવે. પાછા મને કે હાડી લેવા જાવું છે પણ હાલીને નહીં આવું. તો પછી મેં નણંદને બેહાડ્યા રિક્ષામાં. પાછા કે ભાડું હું આપી દઉં. આ ગામડેથી આવે ને એ આમ નામ ન લે, કેટલું ખોળાવે પછી લે. ઈ પણ પાછું ધ્યાનમાં આવે તો. શાબાશ બેટા. પછી એને બીજી દુકાનમાં લઈ ગઈ અને મેં હાડી પહેરવાનું ચાલુ કર્યું. જે ધ્યાનમાં આવે ને ઈ કહેજો, પણ ઈ થોડા ધ્યાન આપે, આખી દુકાન ખોળી નાખી. અને પછી એણે પણ ચાલુ કર્યું હાડી પહેરવાનું. ભાઈની આખી શ્રીજી દુકાન ખોળી નાખી. એની ખુશીમાં ભાઈએ અમને સોડા પીવરાવી. બોલો, પણ સોડા નહીં, અમારે ખાવાનું હતું. 3 પ્લેટ પાણીપુરી ખાઈ ગયા. પાણીપુરી ખાન સીધો કોગળો ક્યાં? બરોડામાં. અને અહીંયા મળી ગયા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર. વળી પાછા બરોડાથી ખરીદી પૂરી કરીને આવ્યા ગાયત્રીમાં અને ખરીદી કરવામાં હાંજ પાડી. હાલો હવે આ કમેન્ટમાં જરાક કયો તો, તમે બહાર જાવ તો એ ઉતાવળ કરો કે મારી જેમ નિરાત. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.